પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના પૂર્ણ થયા છે. આ સફળતાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા ભુજ સ્થિત કચ્છ કમલમ કાર્યાલય ખાતેથી એક વિશેષ પ્રગતિ પથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભ થયેલી આ પ્રગતિ પથ યાત્રા અંતર્ગત કચ્છના વિવિધ પ્રગતિશીલ અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે 3 ખાસ બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી નેતૃત્વની સરાહના કરતા જણાવ્યું હતું કે દેશની જનતા સતત ચૂંટણીઓમાં વિજય અપાવીને નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે દેશની સૌથી વધુ સેવા કરવાનો ઐતિહાસિક અવસર આપ્યો છે. છેલ્લા 12 વર્ષો દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સમન્વયથી દેશ તેમજ કચ્છ જિલ્લામાં અવિરતપણે વિકાસના કાર્યો થતા રહ્યા છે. ભવિષ્યમાં પણ આ વિકાસ યાત્રા આવી જ રીતે અવિરત ચાલુ રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 2.5 દાયકામાં થયેલા વિકાસની વણથંભી યાત્રા અવિરત રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. કમલમ ખાતેથી શરૂ થયેલી આ પ્રગતિ પથ યાત્રાના 3 રૂટ કચ્છના ઔદ્યોગિક, સાંસ્કૃતિક અને પ્રવાસન વિકાસની ઝાંખી કરાવશે. જે અંતર્ગત પ્રથમ રૂટ ભુજના ઐતિહાસિક સ્મૃતિવનથી શરૂ થઈને અંજાર, વીર બાળભૂમિ અને ચાંદ્રાણી સ્થિત સરહદ ડેરી સુધી જશે. જ્યારે બીજો રૂટ કચ્છના વૈશ્વિક પટલ પર ચમકેલા પ્રવાસન સ્થળો એવા વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ, ધોરડો અને હડપ્પીય સંસ્કૃતિના પ્રતીક સમાન ઐતિહાસિક ધોળાવીરા તરફ જશે. આ જ રીતે ત્રીજી બસ ક્રાંતિ તીર્થ શ્યામજી કૃષ્ણ વર્મા માંડવી મેમોરિયલ થઈને અબડાસા થઈને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન અને અદભુત રીતે ડેવલપ થયેલા યાત્રાધામ માતાના મઢ ખાતેમાં આશાપુરાના ચરણોમાં પહોંચશે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે કચ્છના પ્રવાસન ધામોનો જે પ્રકારે કાયાકલ્પ કર્યો છે તેની પ્રતિથી આ પ્રવાસીઓને કરાવવામાં આવશે. આ પ્રગતિપથ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે જિલ્લા આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર છેલ્લા 12 વર્ષથી અવિરત જે પ્રકારે વિકાસના કાર્યો થયા છે અને સતત ચૂંટણી જીત્યા પછી આ દેશની અંદર સતત વડાપ્રધાન તરીકે સૌથી વધારે સેવા આપવાનો અવસર આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યો છે અને ભવિષ્યમાં પણ આમને આમ દેશની સેવા કરતા રહે. જે હેતુસર અલગ અલગ પ્રકારના 12 વર્ષના અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. આજે ભુજ કમલમથી પ્રગતિ પથ યાત્રા 3 બસોનું અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ પ્રગતિપથ યાત્રા એટલે કે જે છેલ્લા વર્ષોની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી અનેક વિકાસના કાર્યો થયા છે. આજે અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યું. ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રભાબેન, અનેક લોકોની ઉપસ્થિતિમાં પહેલો રૂટ અમારો સ્મૃતિવનથી અહીંથી અંજાર, વીર બાળભૂમિ અને જે સરહદ ડેરી જે છે ચાંદ્રાણી ત્યાં એક રૂટ જશે. ત્યારબાદ બીજો રૂટ ધોરડા અને ધોળાવીરા જે વિશ્વ પ્રસિદ્ધ છે ત્યાં એક બસ જશે. ત્રીજી બસ જે છે શ્યામજી કૃષ્ણ વર્મા માંડવી મેમોરિયલ અને ત્યાંથી માતાના મઢ જે યાત્રાધામની અંદર માં આશાપુરાના આ ધામનું જે પ્રમાણે વિકાસ અને ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે ત્યાં જશે. કચ્છની અંદર છેલ્લા અનેક વર્ષોથી અનેક વિકાસના કાર્યો થયા છે. અનેક પ્રગતિપથ જે આપણે કહી શકીએ એવા સ્થળો આજે આપણને જોવા મળ્યા છે. આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે કાર્યો થયા છે જેના ભાગરૂપે આજે જે છે કે આ અહીંથી સર્વે પ્રવાસીઓને અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન 2026ની એસએસસી અને એચએસસીની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરીક્ષાના બીજા દિવસે 12 જૂનના સવારના સેશનમાં ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. જેમાં ધોરણ 10 એસએસસી પૂરક પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન વિષય માટે 917 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 526 વિદ્યાર્થીઓ હાજર રહીને પરીક્ષા આપી હતી, જ્યારે 391 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બીજી તરફ ધોરણ 12 એચએસસી સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં નોંધાયેલા 407 વિદ્યાર્થીઓમાંથી 299 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને 108 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.
ભુજના વોકડાફળિયા વિસ્તારમાં છેલ્લા 20 થી 25 દિવસથી ચાલી રહેલા ગટર લાઇનના કામને કારણે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ધીમી ગતિએ ચાલતા કામ અને બેદરકારી ભર્યા આયોજનના કારણે સમગ્ર વિસ્તારની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. વોકડાફળિયામાં શુક્રવારે સવારે ગટર લાઇન માટે ખોદાયેલા વિસ્તારમાં અચાનક મોટો ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં નગરપાલિકાનું જ ટ્રેક્ટર ખાબકી જતા સ્થાનિકોમાં ચિંતા અને રોષ ફેલાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ ગટર કામની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વેપારીઓનું કહેવું છે કે જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો કોઈ રાહદારી, વેપારી કે બાળક અકસ્માતનો ભોગ બની શક્યો હોત. વોકડાફળિયા વિસ્તારની ગલીઓ પહેલેથી જ સાંકડી છે. ગટર કામ માટે રસ્તા ખોદી નાખવામાં આવતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ભારે મશીનરી અને ટ્રેક્ટરો રસ્તા પર જ ઊભા રાખવામાં આવતા હોવાથી સ્થાનિકોને પગપાળા ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ક્યારેક એક દિવસ કામગીરી થાય છે તો પછી 2-3 દિવસ સુધી કોઈ કામ થતું નથી, જેના કારણે લોકોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાથી કંટાળેલા વેપારીઓ અને રહેવાસીઓએ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે યોગ્ય આયોજનના અભાવે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક નગરસેવકો ચેતનભાઈ શાહ, આદિલભાઈ જત સહિત રજૂઆત કરવા પહોંચ્યા હતા. ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી વેપારીઓમાં વધુ ચિંતા જોવા મળી રહી છે. વરસાદ શરૂ થયા બાદ ખુલ્લા ખાડા અને ખોદાયેલા રસ્તાઓ વધુ જોખમી બની શકે છે. તેથી વેપારીઓ અને રહેવાસીઓએ તાત્કાલિક ગટર કામ પૂર્ણ કરી રસ્તાઓ પુનઃ શરૂ કરાવવા માંગ કરી છે. નગરપાલિકામાં ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. હવે જોવાનું એ છે કે નગરપાલિકા ઝડપી કામગીરી કરે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે વોકડાફળિયા વિસ્તાર ભુજના હોલસેલ વેપારનું મહત્વનું કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં હોલસેલ દુકાનો આવેલી હોવાથી દરરોજ માલની આવક જાવક માટે ટેમ્પો અને નાના વાહનોની અવરજવર રહેતી હોય છે. છેલ્લા ઘણા દિવસોથી રસ્તા અવરોધિત હોવાથી માલ દુકાનો સુધી પહોંચાડવો મુશ્કેલ બન્યો છે. પરિણામે દુકાનોમાં નવો માલ પહોંચતો નથી. ગ્રાહકોને જરૂરી માલ સામાન ઉપલબ્ધ કરાવવામાં મુશ્કેલી પડે છે. ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં માલ અટવાઈ રહ્યો છે. વેપારીઓને વધારાના ડેમરેજ અને સ્ટોરેજ ચાર્જ ચૂકવવા પડી રહ્યા છે. વેપાર ધંધા પર સીધી અસર થતા આર્થિક નુકસાન વધી રહ્યું છે. વેપારીઓનું કહેવું છે કે એક તરફ વેચાણ ઘટી રહ્યું છે અને બીજી તરફ વધારાનો ખર્ચ બોજ વધી રહ્યો હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગટર ને પાણી લાઈન બે તૂટી ગઈ છે. ધીમી ગતિએ કામ ચાલુ છે. અમે ચીફ ઓફિસર સાહેબને મેડમ કરીને રજૂઆત કરવા ગયા હતા. મેડમે રિસ્પોન્સ આપ્યો કે 14 તારીખ સુધી ગમે તેમ કરીને થઈ જશે. અમને રિસ્પોન્સ સારો આપ્યો. શીતલભાઈને પણ મળવા ગયા હતા 2 દિવસ પહેલા. એ પણ રિસ્પોન્સ આપ્યો છે અમને. આજે 8 દિવસ પહેલા વિડીયોમાં દીધો હતો કે આ બાજુ જોખમ છે, આ બાજુ પૂરી આ બાજુ તમે તેલની હાલત જો બેસી ગયો છે, રોડ બેસી ગયા છે, મકાન બેસી જશે તો જવાબદારી કોની? મને લાગે નગરપાલિકાની જવાબદારી રહેશે. આ બધે પૂરેપૂરી જવાબદારી નગરપાલિકાની. હું કલેક્ટર સાહેબને જાણ કરું છું, આવીને તમે તપાસ કરો. અહીંયા સમસ્યા એ છે કે કામ બહુ ધીમી ગતિ ચાલે છે. એક દિવસ અડધો દિવસ કામ હાલે ને 2 દિવસ અહીંયા જેસીબી ને ટ્રેક્ટરને ભર્યા હોય. પબ્લિકને અવર જવરમાં તકલીફ પડે, કસ્ટમરમાં ને અહીંયા રહેવાસી છે નાના છોકરાને બધે એ લોકોને બહુ તકલીફ પડે. બહુ હાલાકીને એકદમ ધીમી ગતિ કામ કરે છે. ખબર નહીં શું તકલીફ છે કે આમ અથોડ્યો હતો અહીંયા. બાકી પહેલાં અહીંયા હતો ને પૂરો ટોટલી ગણવા જાવ તો 20-25 દિવસથી આ તકલીફ છે અહીંયા. વોકડાફળિયામાં ગરબી આપણે મહેમાન ડેલી પાસે છેલ્લા 10-12 દિવસથી આ ગટરનું કામ ચાલુ છે. અત્યારે હાલમાં જ 10 મિનિટ પહેલા ટ્રેક્ટરની ટ્રોલી પડી ગઈ છે, ખાડો પડ્યો છે, ભૂવો આખો પડી ગયો છે ને બહુ મોટો હોનારત થાય એમ હતી પણ બચી ગયો છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે બહુ તકલીફ છે અત્યારે. આ સવારના કોઈ બાજુમાં હતો ને કોઈક બીએ ભેગો પડી ગયો બરાબર છે ને. છેલ્લા 10-12 દિવસથી અમે ધંધા બંધ પડ્યા છે અમારા. બરાબર છે, જોઈ લો બધા વેપારી છે જ. રાજ્યસભાના સાંસદ તરીકે આદિવાસી યુવા નેતા મુકેશભાઈ રાઠવા બિનહરીફ જાહેર થયેલ છે. મુકેશભાઈનો વિજય થતા લખપત સહિત સમગ્ર કચ્છમાં ખુશીનો માહોલ છે. ભાજપના કદાવર નેતા ડોક્ટર મુકેશભાઈ જામસિંગભાઈ રાઠવા રાજ્યસભાના સૌથી નાના સભ્ય છે. તેમના પિતા લખપત તાલુકાના વર્માનગર પાણદ્રો ખાતે જીએમડીસીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. મુકેશભાઈ અભ્યાસ વર્માનગર વિદ્યાલયની હાઈસ્કૂલમાં કરેલ છે. છેવાડાના વિસ્તારથી અને સમગ્ર કચ્છથી નખશીખ પરિચિત મુકેશભાઈ હાલે નખત્રાણા ખાતે આનંદભાઈ સોનીના ઘરે પધાર્યા હતા. આનંદભાઈ સોનીના પત્ની સોનલબેન અને મુકેશભાઈ વર્માનગર ખાતે સાથે અભ્યાસ કર્યો હતો. કચ્છમાં મુકેશભાઈનું બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. વિદ્યાલયના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કદાવર નેતા 14 વર્ષની નાની વયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે.
2012માં પાલી જેતપુર વિધાનસભા ચૂંટણી પ્રચારથી કારકિર્દી પ્રારંભ કર્યો હતો. 2013-14માં પ્રદેશ કારોબારી સભ્ય બન્યા હતા. 2014થી 2017 છોટાઉદેપુર યુવા મોરચા જિલ્લા પ્રમુખ બન્યા હતા. 2017થી 2020 બીજી ટર્મ જિલ્લા મોરચા પ્રમુખ, 2021થી 2025 પ્રદેશ ઉપપ્રમુખ મોરચા સાથે સુરત, વડોદરા પ્રભારી સહિત વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પ્રચાર સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિવિધ હોદ્દા સાથે 3 વર્ષથી ઓટીપી કરેલ છે. પ્રસિદ્ધિ કરતા કામ કરવામાં વધુ માનનાર મુકેશભાઈને મહદઅંશે કચ્છી ભાષા આવડે છે. મુકેશભાઈ સાથેની મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે મીઠડા કચ્છ મુલક પર અને માયાળુ માનવીના સ્થાન તેમના દિલમાં સદાય રહેશે. ભૌગોલિક અને પ્રાદેશિક વિશિષ્ટતાની નજરે કચ્છ જિલ્લા વિશિષ્ટ માવજતનું અધિકારી છે. ગુજરાતનો આ જિલ્લો સરહદી પ્રદેશ તરીકે સંવેદનશીલતા ધરાવે છે. જિલ્લો વારંવાર કુદરતી આફતો, ઔદ્યોગિક વિકાસ જેવી બાબતો ધ્યાન માંગે છે. તે ઉકેલવા માટે તેઓ પ્રચાર કરશે. કચ્છની ટ્રેનો અને વિમાની સેવાના પડતર પ્રશ્નો, મસ્કત, અમદાવાદ સહિત ફ્લાઇટની તીવ્ર માંગ સહિતના જન સુખાકારીના તમામ પ્રશ્નોને તેઓ અગ્રતા આપશે. તેમના દ્વારા તમામ પડતર પ્રશ્નોને ઉકેલ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.